આ દાદાની સિચ્યુએશન જોઈને મને તો દયા આવી ગઈ. કેમક ભર તાપમાં અહીંયા રહેતા હશે. તો ગાઈઝ આજનો વ્લોગ હોસ્પિટલ પરથી ચાલુ કરેલો છે. તો અમે જમીને શાંતિથી હોસ્પિટલના ટેરેસ પર બેસેલા હતા. આ છે મસ્તી કરવામાં બેતાજ બાદશાહ શિવમ. આ ભાઈ જોડે આજે જ બેસેલા હતા એટલે નામ નથી ખબર. ને આ છે છોટા ડોનનો લવર જસ્ટિન. ત્યારબાદ ઘરે જવા માટે બસની રાહ જોતો હતો. આ દાદા રાત દિવસ અહીંયા રહે છે. વાસ્તાથી કોઈ બ્લોગ જોતો હોય તે ઓડિયન્સને મેં એટલું જ કહેવા માંગુ છું કે થાય એટલી આ દાદાની મદદ કરો. તમે પૈસા આપીને જ મદદ કરો એવું જરૂરી નથી. જગ્યાના અભાવે ખાવાનું જ નથી બનાવી શકતા. થઈ શકે તો તમે એમની ખવડાવીને પણ મદદ કરો. વાસદા જનારા તમામ યાત્રીને હું કહેવા માંગુ છું કે સામાન્ય એક પાણીની બોટલ તો પણ લઈ આપજો. એમના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે. ત્યારબાદ એક ફ્રેન્ડ ડ્યુક 390 લઈને આવી ગયો હતો. હમણાં એમ નહીં કહેતા કે હેન્ડલ તૂટેલ છે, આ ટેકનોલોજી છે. હા, તે જ જગ્યા છે જ્યાં મેં કોમેડી રીલ બનાવવાની જર્ની સ્ટાર્ટ કરી હતી. તમે આ રીલને લાઈક કરો કે ના કરો પણ પહેલા દાદાની હેલ્પ કરવા માટે આ વિડીયોને જરૂરથી શેર કરજો. તમને લાગતા હશે કે વાસદાના સેવાભાવી લોકો છે તો તે લોકોની આઈડી કમેન્ટમાં મેન્શન કરો. વિડીયોને વધુથી વધુ શેર કરો અને ખરાબ કમેન્ટ કરશો નહીં. તો આજના બ્લોગ માટે એટલું જ. આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય સેવા, જય આદિવાસી.